નમસ્કાર મિત્રો, સ્વાધ્યાયન પોથી સોલ્યુશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 8ના સંસ્કૃત વિષયના એકમ નંબર 9 ભાષા સજ્જતાની વાત કરીએ તો એમાં પ્રશ્ન નંબર 1 સૂચના અનુસાર કાર્ય કરો. સૂચના અનુસાર કાર્ય કરવાની અંદર નંબર 1, 2 અને 3 અને 4ની અંદર જે સૂચનાઓ આપણને લાલ અક્ષરમાં આપેલી છે તે મુજબ આપણે નીચે જવાબ કરવાના છે. જોઈએ આગળ. નંબર 1. નંબર 1ની અંદર સ્વર્ણ વર્ણાનમ પરિતઃ ગોળ કરો તો સ્વર જે વર્ણો છે એની અંદર આપણે ગોળ કરવાનું. તો એમાં ઈ, ઉ, એ, ઐ. ત્યાર પછી નંબર 2. તો નંબર 2ની અંદર આપણે જોઈએ તો નંબર 2ની અંદર આપણને એવી સૂચના છે કે તાલવ્ય વર્ણાનમ પરિતઃ ગોળ કરતું. જે તાળવાના ભાગથી બોલાય એમાં ય, સ અને જ. ત્યાર પછી નંબર 3 મૂર્ધન્ય વર્ણાનમ પરિતઃ કરો તું. તો એની અંદર આવશે ટ, ડ અને સ. ત્યાર પછી નંબર 4 અંતઃસ્થ વર્ણાનમ પરિતઃ ગોળ કરો તું. તો એમાં આવશે વ, લ, ર અને ય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર આપણને સૂચના આપવામાં આવી છે કે વર્ણોના સ્થાનના આધારે યોગ્ય જોડકા જોડીને લખો. અહીંયા પહેલાં આપણે જોડકા જોડી દઈશું અને ત્યારબાદ નીચે એ મુજબ આપણે લેખન કાર્ય કરીશું. તો નંબર 1. નંબર 1 છે ગ. તો ગ એ કેમાં આવે તો કે કંઠ. નંબર 2 ચ. તો એ આવશે તાલુ. નંબર 3 ઢ. તો એ આવશે મૂર્ધા. આગળ ન. તો ન એ આવશે દંતા. આગળ જોઈએ મ. તો એ આવશે ઓષ્ઠો. એ. તો એને આવશે કંઠોષ્ટમ. અને ઔ. ઔ આવશે એ કંઠ તાલુ. જોઈએ આપણે આગળ. તો નીચે આપણને જે જગ્યા આપેલી છે એમાં આપણે એને લખવાનું છે. નંબર 1. તો નંબર 1ની અંદર ગ કંઠ, ચ તાલુમ, ઢ મૂર્ધા, ન દંતા, મ ઓષ્ઠો, એ કંઠતાલુ અને ઔ કંઠોષ્ટમ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. ઉદાહરણ મુજબ આપેલા શબ્દના રૂપો બનાવો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે રામ. અને રામનું છે એ પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ મુજબ બનાવવાનું છે. એકવચન, દ્વિવચન અને બહુવચનની અંદર જોવાનું છે. તો અહીંયા જેમ રામ, રામૌ અને રામાહ, એવી જ રીતે આપણે દ્વિતીયમાં જોઈએ તો રામમ, રામો અને રામન. એવી જ રીતે રામસ્ય, રામયો અને રામાણામ. તો આપણે અહીંયા જે કરવાનું છે એને જોઈએ. તો અહીંયા શબ્દ આપેલો છે આપણે પહેલો શબ્દ છે બાલ. કયો શબ્દ આપેલો છે બાલ. તો બાલના પ્રથમા, દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિ એક વચનમાં શું કહેવાય તો અહીંયા જોઈએ બાલહ, બાલમ અને બાલસ્ય. દ્વિવચનમમાં શું કહેવાશે બાલો, બાલવ અને બાલયો. એવી જ રીતે બહુવચનની અંદર શું કહેવાશે તો બહુવચનની અંદર બાલાહ, બાલાન અને બાલાણામ. આગળ જોઈએ એવું ને એવું બીજું ઉદાહરણ આપેલું છે જેની અંદર શિક્ષક લખેલું છે. તો શિક્ષકને આપણે જોઈએ તો કઈ રીતનું એમાં થાય તો પહેલું છે એક વચનની અંદર પ્રથમા વિભક્તિમાં શિક્ષક, શિક્ષકમ અને શિક્ષકસ્ય. દ્વિવચનમાં શિક્ષકો, શિક્ષકો અને શિક્ષકયો. અને નંબર 3 બહુવચનમ તેમાં જોઈએ શિક્ષકાહ, શિક્ષકાન અને શિક્ષકાણામ. જે આપણે ઉપર કર્યું હતું એવી જ રીતે આ કરવાનું રહેશે. હવે નંબર 2 એની અંદર આપણને આપ્યું છે રમા.
રમા શબ્દસ્ય રૂપાણી એટલે કે રમા શબ્દનું આપણે જે ઉપર મુજબ કર્યું એ મુજબ કરવાનું રહેશે એમની સૂચના મુજબ. તો જોઈએ આપણે રમાને કઈ રીતે એ લોકોએ કરી છે. તો એક વચનની અંદર રમા, રમામ અને રમાયા. દ્વિવચનમાં રમે, રમે અને રમયો. અને બહુવચનની અંદર રમાહ, રમાહ અને રમાણામ. આગળ જોઈએ તો અહીંયા આપણને નામ આપ્યું છે સીતા. સીતા શબ્દસ્ય રૂપાણી. તો સીતા શબ્દને આપણે જે ઉપર રમા શબ્દને કર્યું એવી રીતે કરવાનું છે. તો એક વચનની અંદર પ્રથમા વિભક્તિમાં સીતા, સીતામ અને સીતાયાહ. દ્વિવચનમાં સીતે, સીતે, સીતયો. ત્યાર પછી બહુવચનમાં સીતા, સીતા અને સીતાણામ. આગળ જોઈએ બાલાસ્ય શબ્દસ્ય રૂપાણી એટલે કે બાલા શબ્દના આપણે રૂપમાં અલગ અલગ રૂપો આપવાના છે. તો એને જોઈએ તો બાલા શબ્દની અંદર પહેલું જે છે એ એક વચનમાં બાલા, બાલામ અને બાલાયાહ. આ પ્રથમા, દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિની વાત છે. હવે એને જ આપણે દ્વિવચનમાં કઈ રીતે કહીએ? બાલે, બાલે, બાલયોહ. બહુવચનમાં બાલાહ, બાલાહ, બાલાણામ. હવે ત્રીજો જે છે એ જ્ઞાન શબ્દસ્ય રૂપાણી. જોઈએ આગળ તો જ્ઞાન શબ્દસ્ય રૂપાણીની અંદર એમ કીધું છે એમને કે જ્ઞાનમ, જ્ઞાનમ અને જ્ઞાનસ્ય. એક વચનની અંદર જે પ્રથમા, દ્વિતીય અને ષષ્ઠી વિભક્તિની વાત છે. દ્વિવચનમની અંદર જ્ઞાને, જ્ઞાને અને જ્ઞાનયો. બહુવચનની અંદર જ્ઞાનાણી, જ્ઞાનાની અને જ્ઞાનાનામ. આગળનો જે છે એ શબ્દ છે પુષ્પ શબ્દસ્ય રૂપાણી. તો જોઈએ આપણે એને પુષ્પ શબ્દસ્ય રૂપાણી એ આપણે જાતે કરવાનો છે. તો ઉપર મુજબ કરી શકાય. એના ઉદાહરણ મુજબ આપણે શીખી શકીએ છીએ કે પુષ્પ છે તો પુષ્પમ, જેમ જ્ઞાનમ છે એવી રીતે પુષ્પમ, જ્ઞાનમ તો પુષ્પમ અને જ્ઞાનસ્ય તો પુષ્પસ્ય. તો એવી જ રીતે અહીંયા જ્ઞાને પુષ્પે, જ્ઞાને પુષ્પે, જ્ઞાનયો પુષ્પયો. પુષ્પનયી, પુષ્પાની અને પુષ્પનામ. આગળ જોઈએ પત્ર શબ્દસ્ય રૂપાણી. તો પત્ર શબ્દને જોઈએ આપણે તો પત્ર શબ્દની અંદર બનશે પત્રમ, પત્રમ, પત્રસ્ય. એટલે કે પ્રથમા અને દ્વિતીય વિભક્તિની અંદર એક વચન હોય, દ્વિવચન હોય કે બહુવચન હોય, બંને સરખું રહેશે, ફક્ત વચનમાં ફેર થાય. જેમ દ્વિવચનની અંદર એક પ્રથમા વિભક્તિ પત્રે છે તો દ્વિતીય વિભક્તિમાં પણ પત્રે જ બને છે. ષષ્ઠી વિભક્તિની અંદર પત્રયોહ બને છે. એવી જ રીતે બહુવચનની અંદર પત્રાણી, પત્રાણી, પત્રાણામ. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર એવી સૂચના આપવામાં આવી છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે એ મુજબ આપણે વાક્ય રચના કરવાની છે. જોઈએ ઉદાહરણ. તો ઉદાહરણની અંદર આપણને એવું કીધું છે ખાલી જગ્યા નામ ગોપાલ. તો એ લોકો શું કર્યું? પહેલો શબ્દ છે બાલક. તો બાલકનું શું કરી દીધું છે? બાલકસ્ય. જોજો ધ્યાન દઈને, બાલકસ્ય. તો દેવનું શું કર્યું છે એ લોકોએ? દેવસ્ય. અને સૈનિકનું સૈનિકસ્ય. બાકીનું જે પાછળ છે એમાં કોઈ ફેરફાર કરેલો નથી. એટલે કે આપણે પહેલા શબ્દમાં જ ફેરફાર કરવાનો છે. જોઈએ નંબર 1. અહીંયા આપેલો છે હંસ, સસક અને બક. તો હંસનું થશે હંસસ્ય વર્ણ ધવલઃ, સસકસ્ય વર્ણ ધવલઃ અને બકસ્ય વર્ણ ધવલઃ. પાછળના શબ્દોમાં કોઈ ફેરફાર થતો નથી. જે ફેરફાર થાય છે એ આગળના શબ્દોમાં જ થાય છે. જોઈએ આગળ નંબર. એમાં આપણને આપેલું છે રામ, ભરત અને લક્ષ્મણ. તો શું થશે? રામાસ્ય પિતા દશરથ અસ્તિ, ભરતસ્ય પિતા દશરથ અસ્તિ, લક્ષ્મણસ્ય પિતા દશરથ અસ્તિ. આગળ એના પછીનું તો
માધવસ્ય અપરમ નામ વિષ્ણુ, વાસુદેવસ્ય અપરમ નામ વિષ્ણુ, અને ત્રીજું છે મધુસૂદનસ્ય અપરમ નામ વિષ્ણુ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ સૂચના એવી આપી છે, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. જે હાલ આપણે ઉપર કરી હતી એવી જ રીતે છે, પણ અહીંયા જે આપણે રામસ્ય કર્યું, લક્ષ્મણસ્ય કર્યું, ભરતસ્ય કર્યું, એમાં અહીંયા મહિલા, શિક્ષિકા અને બાલિકા. તો મહિલાયાહ, શિક્ષિકાયાહ અને બાલિકાયાહ, એટલે કે પાછળ આપણે યાહ લગાવવાનું છે. બાકીનું બધું એમના એમ રહી જાય છે. જોઈએ આપણે નંબર 1. મહિલાયાહ નામ રાધા, શિક્ષિકાયા નામ રાધા, બાલિકાયા નામ રાધા. હવે એવી જ રીતે આપણે જે કરવાનું છે એ જોઈએ. તો અહીંયા 3 નામ આપેલા છે, ગંગા, યમુના અને નર્મદા. તો પહેલું થશે ગંગાયાહ જલમ પવિત્રમ અસ્તિ. એવી જ રીતે બીજું યમુનાયાહ જલમ પવિત્રમ અસ્તિ. ત્રીજું છે નર્મદાયામ જલમ પવિત્ર અસ્તિ. આગળ જોઈએ તો ઉદાહરણ મુજબ આમાં પણ કરવાનું છે આપણે. તો ઉદાહરણ મુજબની વાત કરી છે, તો જે રમા તો રમાયા, ઉમા તો ઉમાયા, અને સીતા તો ગીતાયા. જે આપણે હાલ ઉપર જે કર્યું છે આવી જ રીતે આપણે અહીંયા નીચે પણ કરવાનું છે. જોઈએ આપણે તો એમાં નંબર 1. નંબર 1ની અંદર કીધું છે હર્ષદા, શારદા અને ઉમા, એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હર્ષદાનું શું થઈ જશે? હર્ષદાયાહ સખી સાવિત્રી અસ્તિ, શારદાયાહ સખી સાવિત્રી અસ્તિ, ઉમયાહ સખી સાવિત્રી અસ્તિ. આગળ જોઈએ તો પ્રવીણા, રમા અને હર્ષા, એની વાત કરવાની. તો પ્રવીણાયાહ શિક્ષિકા કાંતા ભગિની અસ્તિ, રમાયાહ શિક્ષિકા કાંતા ભગિની અસ્તિ, હર્ષાયા શિક્ષિકા કાંતા ભગિની અસ્તિ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. એમાં પણ આપણને એવું કીધું છે કે ઉદાહરણ મુજબ વાક્ય રચના બનાવો અથવા કરો. તો અહીંયા 3 શબ્દો છે, વસ્ત્રમ, પુષ્પમ અને ફલમ. તો વસ્ત્રમનું શું થઈ ગયું? વસ્ત્રસ્ય, મ નીકળી ગયું ને પાછળ સ્ય લાગી જાય છે. જોવાનું છે અને આ શીખવાનું છે આપણે. એવી જ રીતે પુષ્પસ્ય અને ફલસ્ય. જોઈએ તો આપણે જે કરવાનું છે નંબર 1, એમાં આપેલું છે આપણને કે પુસ્તકસ્ય નામ ભાગવત અસ્તિ. પુસ્તકમ હતું એનું શું થઈ ગયું? પુસ્તકસ્ય. ભવનમ તો ભવનસ્ય, મંદિરમ તો મંદિરસ્ય. તો જોઈએ આપણે અહીંયા નંબર 2, ભવનસ્ય નામ ભાગવતમ અસ્તિ, મંદિરસ્ય નામ ભાગવતમ અસ્તિ. એવું નીચેનું જોઈએ આપણે બીજું. તો ફલમ, યુક્તમ અને વસ્ત્રમ. તો ફલસ્ય વર્ણ રક્ત અસ્તિ. નંબર 2, યુક્તકમસ્ય વર્ણ રક્ત અસ્તિ અને વસ્ત્રસ્ય વર્ણ રક્ત અસ્તિ. અહીંયા આપણું આ સોલ્યુશન પૂરું થાય છે. અમારી સાથે જોડાઈ રહેવા માટે, અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેવા લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને વધુ આવા જ માર્ગદર્શક વિડીયો મેળવતા રહીએ. આવજો.